અત્રે હાર્દિક સ્વાગત કરું છું. હાલના આ વ્યસ્ત સમયમાં લોકો પાસે લાઇબ્રેરીએ જવાનો સમય નથી. એવામાં લોકો શ્રી જ્ઞાનની ગંગા અને એવા એક જ માત્ર હેતુથી શોધકની ટીમ અત્યારે કાર્યરત છે. હાલના આ ડિજિટલ યુગમાં ક્યાંક ને ક્યાંક આ ટેકનોલોજી પુસ્તકો ઉપર હાવી થતી જોવા મળે છે. કારણ કે અત્યારે લોકો પ્રશ્નો ગુરુને પૂછવાને બદલે ગૂગલને પૂછે છે. એવામાં આપણી શોધક ટીમ વાંચન રસને જીવંત રાખવા હંમેશા તત્પર રહે છે અને વાચકોને મનગમતા પુસ્તકો તેમને ઘરના આંગણા સુધી નિઃશુલ્ક પહોંચાડી આપે છે. આ શોધક પરિવારનો સૌપ્રથમ વિચાર આવ્યો આપણા અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હંસિકાબેન મણિયારને અને તેમને વાચા આપી તેમના જ પુત્ર શ્રી હર્ષલભાઈ મણિયારે. આવી સુંદર પ્રવૃત્તિ શરૂ કરવા બદલ હું હંસિકાબેન મણિયાર તેમજ શ્રી આદરણીય હર્ષલભાઈ મણિયારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેઓને પ્રણામ કરું છું. આપણે સૌ જાણીએ છીએ તે મુજબ આપણે પ્રાર્થના દ્વારા કરીએ છીએ, તો આ જ પ્રણાલીને જાળવી રાખતા અત્રે પણ આપણે પ્રાર્થનાથી શરૂઆત કરીશું. મારી સાથે પ્રાર્થનામાં જોડાશો. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજના આપણા વક્તા જિજ્ઞાસાબેન જતીનભાઈ ભટ્ટ, જેઓ કલાની નગરી ભાવનગરમાં જન્મ્યા અને ત્યાં જ તેઓએ તેમનું ભણતર પૂર્ણ કર્યું. તેઓએ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન ગુજરાતી અને ડબલ ગ્રેજ્યુએશન ઇન સંસ્કૃતમાં પૂર્ણ કર્યું. તેમના શોખમાં જણાવું તો સાહિત્ય અને વાંચન છે. તો આજે તેઓ જે પુસ્તક લેવા જઈ રહ્યા છે તે પુસ્તકનું નામ છે સાથીદારની શોધમાં. જે પુસ્તકના લેખક છે ડોક્ટર આઈ.કે. વીજળીવાળા. આ પુસ્તકમાં ઇજિપ્તના રાજા અને રાણી વિશે વાત કરવામાં આવી છે. ઇજિપ્તના 18મા રાજવંશના રાજા અખેનાતન તેમજ તેમની રાણી નેફરટીટીનું જીવન અનેક ભેદભાવોથી ભરેલું છે. રાતોરાત આખા ઇજિપ્તના પરંપરાગત ધર્મને ઉથલાવીને એક જ ઈશ્વર સૂર્ય ભગવાનની સ્થાપના કરવાની ગજબની હિંમત દેખાડનાર એ રાજવી વચ્ચે 2000 વર્ષ સુધી દુનિયાની નજરે જ ન ચડે એમ તેઓ ગાયબ રહ્યા. પરંતુ એમના વખતના પથ્થરો અને ઇમારતોના અવશેષોએ એમને પાછા દુનિયા સમક્ષ પ્રગટ કરી આપ્યા. પરંતુ અખેનાતન અને એની રાણીના મૃતદેહો આજ સુધી પણ મળ્યા નથી. એ માટેના ઘણા દાવા પણ થયા છે. તો આ જ પુસ્તક વિશે વધુ જણાવવા હું જિજ્ઞાસાબેનને વિનંતી કરીશ કે આગળ તેઓ પૂર્ણ માહિતી આપે. આદરણીય જિજ્ઞાસાબેન, નમસ્કાર. નમસ્કાર નમ્રતાબેન. શોધકના સૌ વાચક મિત્રોને નમસ્કાર. સાથે નવા વર્ષની સૌને શુભકામના. શોધકથી તો હવે આપ સૌ સુપેરે પરિચિત થઈ ગયા છો અને આ નિયમિત ચાલતી પુસ્તક પરિચય વિધિથી પણ આપ પરિચિત હશો. આજે આપણે વાત જેની કરવા જઈ રહ્યા છીએ તે લેખકથી પણ સૌએ તેનું નામ સાંભળ્યું જ હશે, કોઈથી અજાણ્યું નહીં હોય. ભાવનગરના બાળરોગ નિષ્ણાત ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા. ભાવનગરના જીથરી ગામમાં, જીથરી ગામ જે પહેલા જીથરી કહેવાતું અને હવે અમરગઢ તરીકે ઓળખાય છે, ત્યાં ખૂબ નબળી આર્થિક પરિસ્થિતિમાંથી આગળ વધી નામના મેળવનાર વીજળીવાળા સાહેબના મોતીચારો વિચાર શ્રેણીના 6 પુસ્તક, સાયલન્સ બ્લીચ શ્રેણીના 3 પુસ્તક, બાળ કાવ્યો અને કિશોર સાહસ કથાના પુસ્તકો, બાળ આરોગ્યના પુસ્તકો તથા અન્ય અનેક પુસ્તકો આપણને એમની પાસેથી મળે છે. પોતાની અતિ વ્યસ્ત એવી ડાક્ટરી જિંદગી, ડાક્ટરનો વ્યવસાય એવો છે કે જે 24 કલાક ચાલતો હોય,
આ 24 કલાકના સતત વ્યવસાયમાંથી અને એ બાળ રોગનો એટલે જેમાં તો બાળકોને ક્યારે શું તકલીફ થઈને ક્યારે ફોનથી કે રૂબરૂ મળવું પડે તે ધાર્યું જ ન હોય. એવા સમયમાં પણ આપણી વાચન ભૂખ સંતોષવા માટે અને પોતાની એક માહિતી આપવાની જે લાલસા છે, વહેંચવાની એમની તમન્ના છે, એ સતત એને કારણે એ આપણને પુસ્તકો આપતા રહે છે. અત્યારે જે પુસ્તકની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે પુસ્તકનું નામ છે સાથીદારની શોધમાં. કિશોર સાહસ કથા શ્રેણીમાં આવતું આ પુસ્તક છે, જે આપણને બાળકોની કુતૂહલ અને રોમાંચ ભરી જિંદગીમાં લઈ જાય છે. નિર્ભીક અને આપણા બાળકોને એ વાંચીને નિર્ભીક સાહસ કરવા પ્રેરે છે અને અનેક નવા પ્રશ્નો તેઓના મનમાં પણ ઉત્પન્ન કરે છે કે જેથી બાળકોને સતત નવું જાણવાની જિજ્ઞાસા જળવાઈ રહે. હીરાના ખજાના નામનું પુસ્તક લખ્યા પછી 5 વર્ષ સુધી ડૉક્ટર સાહેબ એ શ્રેણીમાં કોઈ પુસ્તક આપતા નથી. ત્યારે એમની દીકરી એમને કહે છે કે પપ્પા, હીરાની શ્રેણીનું એક પાત્ર છે અબીરા, તો પપ્પા અબીરાને પાછો લાવો ને. અને આ વાક્યમાંથી પ્રેરણા લઈને હીરાના ખજાનાની સફરમાં આફ્રિકાના જંગલમાં જ્યારે મિત્રો ગયા હોય છે ત્યારે એક મિત્ર જોડાણો હોય છે જે જંગલમાં જ રહેતો હોય છે, તે માતાદીની સાથે એનો ફ્રેન્ડ અબીરા જોડાય છે, જે આ લોકોને જંગલના રસ્તાઓની માહિતી આપતા હોય છે. હવે આ અબીરા એક એવું પાત્ર છે કે જેના પત્ની અને બાળકોને મગર ખાઈ ગયો હોય છે. એના કારણે એ વારંવાર મગરને જોઈને ઉશ્કેરાઈ પણ જાય છે અને મગરને મારી પણ નાખે છે. આ અબીરા એ સ્ટીમરમાં જતો હોય છે અને સ્ટીમર ક્યાંક દરિયાના અટવાઈ જાય અને એને કારણે ખોવાઈ ગઈ હોય છે. હવે અબીરાનું શું થયું એ કોઈ મિત્રોને ખબર નથી અને સૌ પોતાની જિંદગીમાં એવા વ્યસ્ત થઈ ગયા હોય છે કે તેઓને નથી ખબર કે અબીરા ક્યાં છે અને શું. જ્યારે મળે અને વાતો કરતા હોય ત્યારે અબીરાનો ઉલ્લેખ થઈ જતો હોય છે, પણ એની વિશે શોધવાનો કે એ કોઈ વાતનો એ લોકો પાસે ટાઈમ નથી, કારણ કે સૌ પોતપોતાનામાં થોડાક વ્યસ્ત થઈ ગયા છે. લેખકની લેખન શૈલીની વાત કરીએ તો આ પુસ્તકમાં તેઓ મુસાફરી શરૂ કરવા પહેલાની પૂરેપૂરી તૈયારી કરે છે અને કેવી તૈયારી કરવી જોઈએ, અજાણી જગ્યાએ જતા કેવી તૈયારી કરવી જોઈએ અને એ માટેનું પૂરેપૂરું બહુ જ ઝીણવટભર્યું અને ચીવટભર્યું આલેખન કરે છે, જે બાળકોના માનસમાં એક પ્રેરણા પૂરે છે અને કાયમી એક છાપ અંકાઈ જાય કે ક્યાંક આપણે જવું હોય તો આપણે શું શું સાથે જોઈએ. ત્યારબાદ વાત આગળ વધતા સાથે લીધેલા નાના નાના સાધનોનો ઉપયોગ કેવી રીતે થાય છે અને આગળ ક્યાં ક્યાં એ ઉપયોગમાં સાધનો આવે છે, જેને કારણે સાથે લીધેલી દરેક વસ્તુ કેવી કામ લાગે છે એ બાળકોને ખ્યાલ આવે છે. અને જે તે સ્થળે જતા પહેલા તૈયારી રૂપે કપડાં કે નાસ્તાને બાદ કરતા પણ અનેક જરૂરી ઝીણી મોટી જે તે જગ્યાને મદદરૂપ કરે એવી વસ્તુઓ તમારે સાથે રાખવી પડે એની પ્રેરણા આપે છે. સાથે જ તે લેખક જે તે સ્થળના ભૌગોલિક નકશા, ત્યાંના નિયમો, ત્યાંના ચલણ અને ત્યાંની ભાષા વિશે પણ આપણને સુપેરી માહિતી આપતા રહે છે, જે ખૂબ સારી ચીવટ કહેવાય કે ક્યાંય વાંચક અટવાતો નથી તેઓના પુસ્તક વાંચવામાં. વર્ષો પહેલા થઈ ગયેલા રાજા ઇજિપ્તના ફારા જેને કહેતા, ફેરોય કહેતા, એ રાજાને અખેનાતન અને તેમની ખૂબ સુંદર પટરાણી નેફરટીટી, આ બેની વાતને લેખકે પોતાની વાર્તામાં વણી લીધી છે. આ એક એવો રાજા છે કે જે એક જ દેવને પૂજવાનું ચાલુ કરાવે છે. અચાનક જ એક નવો કાયદો પોતાના દેશમાં લઈ આવે છે અને એક જ દેવને પૂજવાનું, અને લોકો એને એટલા આદર સાથે સ્વીકારે પણ છે. માત્ર સૂર્યની જ પૂજા કરવાનું લોકોને કહે છે. સૂર્યને ઇજિપ્શિયન ભાષામાં, ત્યારની ભાષામાં આતેન કહેતા, તો આતેનને પૂજા કરવાનું સૂચવે છે અને લોકો એ વસ્તુ બહુ સરસ રીતે સ્વીકારે છે. તો આ વસ્તુ ને ઈ રાજા ક્યારે મરી ગયો અથવા તો એ મર્યા પછી ત્યારે તો પિરામિડમાં એ લોકોના મમ્મી સચવાતા એવી છે કે ભાઈ ઇજિપ્શિયન પરંપરા પ્રમાણે જે વડીલો કે કોઈ નામદાર સારી વ્યક્તિ હોય તેને એ લોકો મમ્મી બનાવીને રાખતા અને વર્ષો સુધી ને પિરામિડની સંરચના પણ એવી હતી
કે ઉપરથી ત્રિકોણ અંદર અલગ અલગ રૂમ હોય, અલગ અલગ રૂમમાં પરિવારના વંશજોને દરેકને અલગ અલગ રીતે ત્યાં સ્થાપેલા હોય. તો 3,500 વર્ષ પહેલા થઈ ગયેલા રાજાઓ 2,000 વર્ષ સુધી ક્યાંય ચર્ચામાં નથી, ક્યાંય નથી. અને પછી અચાનક પાછળ એક પિરામિડમાં એવું કહેવાય છે કે આ પિરામિડ આનો છે, આ પિરામિડ આ અખેનાતનનો છે, આ નેફર્ટિટીનો છે, એવું કે છે. પણ એમાંય તે એનું મમ્મી છે કે નહીં હજી આજની તારીખે તે એક પ્રશ્નાર્થ જ છે. તો આની પિરામિડની સંરચનાની ખૂબ સરસ લેખક આપણને ઝીણવટપૂર્વક આપે છે. કેરો પાસે ગીઝાના પિરામિડ છે, તેના વર્ણનમાંથી આ વર્ણન લીધું હોય એવું મને લાગ્યું છે. તો હવે આપણે આ પુસ્તકના થોડાક અંશ જોઈએ. આ પુસ્તક શરૂ કરતા પહેલા આની પહેલાના પુસ્તક હીરાના ખજાનાનો થોડોક સંક્ષિપ્ત સાર મેળવવો જરૂરી છે. કારણ કે આ વાર્તા એ મિત્રોની જ છે અને એમાંથી એક મિત્ર ખોવાઈ ગયો એને શોધવા જવા માટેની વાર્તા છે. તો ઈસવીસન 1900ના વર્ષમાં ડીક અને રોબર્ટ્સના પિતાજી જ્હોન હેરિંગ નામનો લૂંટારો અપહરણ કરી જાય છે. ડીક અને રોબર્ટ બે ભાઈઓ છે જેના પિતાજીનું જ્હોન હેરિંગ નામનો લૂંટારો અપહરણ કરી ગયો હોય છે. એ લોકો પાસેથી હીરાના ખજાનાનો નકશો મેળવવા માટે આ અપહરણ થયું હોય છે. એમને છોડાવવા માટે આ બંને છોકરાઓ એમના 3 અન્ય ભાઈબંધ પોલ, જેક અને હેસ્લિંગ જોડે કોંગોના અભેદ જંગલ તરફ જાય છે. માઇકલ કાકા, તેમનો નોકર અબાના, જે વૈદક જાણતો હોય છે, તથા અન્ય 2 જંગલી માણસો માતાદી તેમજ અબીરા ઈ સફરમાં જોડાય છે. તોફાની ઘોડા જેવી કોંગો નદી અને હુડીની બોક્સ જેવું અભેદ એનું જંગલ, કે જેમાંથી ક્યારે શું નીકળે એ ખબર જ ન પડે. અચાનક તમારી સામે કશુંક આવી જાય અને તમારે રોમાંચ અને અદ્ભુત અનુભવો તમને પૂરા પાડે. આ પછી એ ટોળી કોઈ નવા સાહસ ઉપાડવાની તાલાવેલી તો લાગે છે, પણ કોંગોના પ્રવાસને યાદ કરીને પોતાનું બેઠાડું જીવન ગુજારતી હોય છે. અચાનક એક દિવસ બધા મિત્રો ભેગા બેઠા હોય છે. આ વાર્તામાં નવા પાત્રો ઉમેરાય છે. પહેલી વાર્તામાં ડીક, રોબર્ટ, પોલ, જેક, હેસ્લિંગ, માઇકલ કાકા, માતાદી, અબીરા અને અબાના આટલા જ પાત્રો હતા. હવેની વાર્તામાં ક્વાઝી, અબ્દુલ, રોડ્રિગ્સ, કાદશમાન અને સાદી આટલા નવા પાત્રો ઉમેરાય છે. અને વાર્તાને શરૂઆત એવી છે કે 1 જાન્યુઆરી 1905 લેખક સમય સાથે વાર્તા કહેવા ટેવાયેલા છે. સાલ, મહિના અને મુસાફરી દરમિયાન પસાર થતા સમયનું ગણતરી સાથે વાર્તા કરે છે, જે બાળકોને માનસમાં એક સારી છાપ છોડે છે અને પોતે જે કોઈ કામ કરે એની સાથે સમયને સાંકળતા શીખે છે. આવું મને લાગ્યું છે કે અત્યારના બાળકો સમયની કિંમત સમજતા નથી, ત્યારે તેઓએ વીજળીવાળા સાહેબના પુસ્તકો વાંચી અને સમય સાથે ચાલતા શીખવું જોઈએ. ઝીંઝુડક ટાપુની સુંદર સવારને યાદ કરતા હું અને રોબર્ટ અમારી આલિશાન દુકાનમાં બેઠા હતા. બીરા બંદર પરની અમારી એ દુકાન દક્ષિણ પૂર્વ આફ્રિકાના દરિયાકાંઠા પરની સૌથી મોટી ઝવેરાતની દુકાન ગણાતી. અહીંયા મોતી તપાસતા તેઓ બંને વાતો કરતા હોય છે કે ડીક, તને ખાતરી છે ને મોતીના ધંધામાં આપણને ફાયદો થશે? પોલ બહારથી આવતા જ પૂછે છે અને ડીક એને જવાબ આપે છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં શાર્ક બે તેમજ બ્રૂમ તથા નિકોલ બે નામની જગ્યાઓમાં મળતા મોતી ખૂબ વખણાય છે. આ 1905ની સાલની વાર્તા છે, એટલે થોડીક ઈ સમય પ્રમાણે ચાલતી હોય એવું મને લાગ્યું છે, જે નજીકના ભવિષ્યમાં મોતીના મોટા વેપાર મથકો બની જશે. મોતી તપાસ કરતા હોય છે ત્યાં તે રોબર્ટ એના હાથમાં ઇંગોજી એટલે કે ભય એવું બોલતો કોંગોના પ્રવાસનો નકશો લઈને આવે છે. નકશો એના હાથમાં જોતા જ ખ્યાલ આવી જાય કે કોંગોનો પ્રવાસ યાદ કરાવવા માટે જ તે બૂમ પાડે છે અને નકશો બતાવે છે. એ પ્રવાસમાં અદ્ભુત બધા સાહસોની સાથે, રોમાંચક સફરની સાથે ઘણા બધા ભય પણ એવા હતા જેમાં અમે વારે ઘડીએ આ શબ્દોનો પ્રયોગ કરતા હતા.
બીરાબંદરથી કોઈ કંટાળી ગયા છીએ, આટલા સમયથી આપણે સાવ બેઠા છીએ, કોઈ રોમાન્સ નથી, કંઈ નવું પણ નથી, તો આપણે કંઈક દિલધડક યાત્રા આપણે કોંગોની તો કરી, તો ચાલો ને કંઈક નવું સાહસ કરીએ. આવી મિત્રો વાતો કરતા હોય છે અને ત્યાં જ એમને તાર મળે છે. એ તાર ખોલે છે તો તાર ડરબનથી અબાનાએ કરેલો હતો. અબાના માઇકલ કાકાનો સાથી હતો, જે વૈદક જાણતો હતો. એ એવું કહે છે કે એક વિચિત્ર માહિતી મળી છે, હું ઝડપથી બીરાબંદર ઉપર તમને મળવા આવું છું. 2 દિવસ પછી પહોંચીશ, તમે કોઈ ક્યાંય બહાર જશો નહીં, બાકી રૂબરૂ. અબાના. અમે સૌ શાંત થઈ ગયા અને થયું કે આવું કેમ અચાનક તાર કર્યો ને શું બની ગયું હશે. અમે 2 દિવસ તો બધા ભેગા થઈને વાતો કરી અને અકળાવનારા સમય પસાર કર્યો કે શું થયું હશે, શું થયું હશે. ત્યાં જ અબાના આવે છે અને અમને બધાને ભેટી પડે છે અને અમે પૂછીએ છીએ કે અબાના, બાકી બધું પછી પહેલા બોલ, તને શું માહિતી મળી છે કે તારે દોડીને અમારી પાસે આવવું પડ્યું? એટલે અબાના વાત કરે છે કે મારો પિતરાઈ ક્વાઝી જે છે એ કેરોમાં રહે છે. ઇજિપ્તના વિશ્વવિખ્યાત મ્યુઝિયમમાં એ કામ કરે છે. પિરામિડની દુનિયાનો એ ઉસ્તાદ છે. એ કબરમાં લખેલી પ્રાચીન લિપિ ક્યુનિફોર્મ નામની જે છે એને ઉકેલવાનો ઉસ્તાદ છે. એ થોડાક દિવસ પહેલા મ્યુઝિયમના કામે અમરના ગયો હતો. ત્યાં જૂના મહેલોના ખંડેરો પાસે તેણે એક માણસને જોયો હતો. એ માણસ થોડું ઘણું અંગ્રેજી જાણે છે, પણ મોટે ભાગે માંગબેટુ ભાષામાં વાત કરે છે. ભાંગી તૂટી માંગબેટ ભાષા ક્વાજીને પણ આવડે છે. તેની સાથે તેણે વાત કરવાની કોશિશ કરી જોઈ, પણ તે માણસ અન્ય કોઈ શબ્દ નથી બોલતો, પણ માતાદી, અબાના અને માઇકલ કાકા, આવા શબ્દો મને એની વાતમાંથી પકડાણા છે અને સમજાણા છે. તો માટે મેં અબાના તને જાણ કરી કે ભાઈ આવો કોઈક માણસ મળ્યો છે જે તારું નામ બોલ બોલ કરે છે. માતાદીનું બોલે છે, માઇકલ કાકાનું બોલે છે. એટલે માતાદી અડધો ઊભો થઈ જતા બોલે છે કે એ તો નક્કી આપણો અબિરાજ હશે. અને જેને મિત્રો 5 વર્ષથી ગોતતા હતા એની વિશે આમ અચાનક સમાચાર આવતા, બધા મિત્રોના ચહેરાના હાવભાવ જે છે એ લોકોનું સરસ વર્ણન છે. આ આફ્રિકા યાત્રાના સાથીઓ હતા. તો આ અબિરાજ હોવો જોઈએ. એ ગાંડો થઈ ગયો હશે, એને કઈ રોગ લાગુ પડ્યો હશે. એટલા બધા સવાલો અંદરો અંદર એ લોકો એકબીજાને પૂછે છે અને પછી એવું નક્કી કરે છે કે આપણે ત્યાં જવું જોઈએ. હવે એ લોકો આવું નક્કી કરીને આગળ વધવાનું વિચારે ત્યાં જ બારણે ટકોરા પડે છે અને ક્વાઝી આવે છે. ક્વાઝી આવતા વેત વાત કરે છે કે હું અબાનાને મળવા ગયો, ત્યાં ખબર પડી કે એ તો અહીંયા બીરાબંદર આવ્યો છે, એટલે હું તરત અહીંયા આવી ગયો. ક્વાઝી જોરથી એવું કહે છે પછી કે હવે તમે બાકીના બધા પ્રશ્નો પૂછવાનું બંધ કરી દો, એટલે હું તમને વાત કરું. પછી જો કંઈ તમારે પ્રશ્ન હોય તો મને વાત કરજો. એ માણસ જે છે એની વિશે ક્વાઝી વાત કરે છે કે નાઇલ નદીમાં મગર દેખાય તો તરત ઈ મારી નાખે છે ને ઇજિપ્તના લોકો મગરને પૂજે છે. એ લોકો મગરને મારતા નથી ક્યારેય તે, પણ આ માણસ મારી નાખે છે એટલે લોકો એને મારે પણ છે અને એ પિરામિડમાં બેસી જાય છે. ત્યાં ફાટેલા તૂટેલા લુગડા એને ભેગા કરેલા છે ને એ ત્યાં રાખે છે. એટલે આ લોકો હવે ફટાફટ ત્યાં જવાની તૈયારીમાં લાગી પડે છે. ઇજિપ્તમાં સાથે શસ્ત્રો રાખવા માટે પરવાનગી લેવા જાય છે. ત્યાંના બધી મંજૂરી લેવા માટે જરૂરી કાગળોની બ્રિટિશ દૂતાવાસમાં લઈ જઈને મંજૂરી લે છે, કારણ કે એ સમયે ઇજિપ્ત એ બ્રિટનનું ગુલામ હતું. ત્યાંથી ઝિંઝુડાક ટાપુ ઉપર જાય છે. ઝિંઝુડાકના ત્યાંય તે બધી તૈયારી કરે છે. ત્યાં વૈદ કાકા એક મળે છે, રેસલિંગના વૈદ કાકા, જે હીરાના ખજાના વખતે પણ સાથે જ હોય છે. તે
બીકને કહે છે કે તારા પિતાજીએ કીધું કે તમે ઇજિપ્તના રણ પ્રદેશની મુલાકાતે જવાના છો, તો આ સહદેવી તરીકે ઓળખતી વનસ્પતિ તમે સાથે રાખો. એ ભારતને એક વૈદ્ય મને આપેલી હતી, અને ઈ વનસ્પતિ એવી છે કે જે તરત તાવ ઉતારી દે છે. તો રણ પ્રદેશમાં તાવ આવી જાય, શરીર તપવા માંડે, તો ત્યારે ઈ કામ લાગે. ને થોડાક સૂકા મૂળિયા આપે છે. ઈ એવા પ્રકારના હોય છે કે સૂકા મૂળિયા રાત્રે રણ પ્રદેશમાં ખુલ્લા મૂકી દેવાના, રાત આખી ત્યાં ઝાકળ વરસે, એ ઝાકળનું પાણી એમાં શોષાઈ જાય અને મૂળિયા ફૂલી જાય. અને જ્યારે કોઈને આગળ જતા તરસ લાગે, પાણી સાથે ન હોય કે સાથે ન મળે, તો એ મૂળિયા નીચોવી ને તરત ગ્લાસ ભરીને પાણી તમે પી શકો. તો બીજી 2 લાકડી એવી આપે છે કે જે સળગાવ્યા પછી મશાલનું કામ કરે. તો આવું ઝીણવટભર્યું આલેખન જોતા મને આ બુક ગમી. આ પુસ્તક મને વારંવાર વાંચવું ગમે છે, માટે આજે મેં આને લીધું. સાથે એ લોકો બંદૂકોના પરવાના લઈ જાય છે, બંદૂકોને દારૂગોળો સાથે લઈ જાય છે, બધે તાર કરી દે છે, અને તે લોકો આગળ વધે છે. 10 જાન્યુઆરી 1905 વાર્તા શરૂ થાય છે એ તારીખ છે. મારો અવાજ કેમ પડી જાય છે? પ્રફુલ્લ સર મ્યુટ કરજો ને ખાસ. પ્રફુલ્લ જોશી સર, આપ ખાસ મ્યુટ કરજો. 1 જાન્યુઆરી એ વાર્તા લખાય છે, ત્યારે મિત્રો ભેગા થઈને ચાલુ કરે છે. 10 જાન્યુઆરી એ લોકો મુસાફરીની તૈયારી કરીને જવા નીકળે છે. મોટર બોટમાં નીકળે છે, એન્જિન ચાલુ કરીને, અને કોંગોની સફરની માફક જ સૂર્ય ઉગવાની તૈયારી થઈ જાય ત્યાં તે લોકો પસાર થઈ જાય છે. નમસ્તે હિનાબેન. દીક, યાદ છે તને? કોંગોની સફરે જતા હતા ત્યારે મોડા પડેલા હેસલિંગે બોટમાં કેવો કૂદકો મારેલો. આ હીરાના ખજાના સમયે તે લોકોએ સફરમાં જે આનંદ લીધો હતો, તે જ પાછું ધંધાકીય બધી વાતો ભૂલી જઈ અને પાછી અહીંથી જ ચાલુ કરે છે. ત્યારે કેવું થયું હતું? પોલે ઘટના યાદ કરાવી અને સૌ હસી પડ્યા. એની સાથે બાઈ યાદ આવી ગઈ કે એ છેક સુધી રૂમાલ હલાવી અને અમને આવજો કહેતી હતી. ગઈકાલે ઝીંઝુડાકથી હું નીકળ્યો ત્યારે પણ એની આંખ ભીની થઈ ગઈ હતી. આ વખતે એ ધક્કા સુધી મૂકવા નથી આવી, પણ અહીંયા પાછું એ જ વાત છે. તો બપોર સુધીમાં ખાસું અંતર કાપી અને બોટ ચલાવવાની સાથે ઈંધણ ભરવું અને એની દરેક સમારકામ વચ્ચે જો બગડે તો કેવી રીતે કરવું, એની વાત કરતા કરતા અમે આગળ વધતા હતા. આગળ વધતા હતા ત્યાં 11મી તારીખે 12મી તારીખ સુધી સતત સરસ પ્રવાસ થાય છે. એમાં વચ્ચે જલપરીઓનો પણ ઉલ્લેખ આવી જાય છે. ઘણા ખલાસીઓ આ રૂટ ઉપર જલપરી જોઈ હોય એવો ઉલ્લેખ કરતા હોય છે. અને આમાં પણ એ વસ્તુ થાય છે કે અચાનક અમારી બોટની આસપાસ ભૂરા રંગનો પ્રકાશ ફેલાઈ ગયો. ધીરે ધીરે બોટની આજુબાજુ ભૂરા રંગનું વર્તુળ રચાઈ ગયું. થોડી વારમાં એ પ્રકાશ વધારે તેજ બની ગયો અને એની અંદર 15 યુવતીઓના ખૂબ જ રૂપાળા ચહેરાઓ દેખાવા માંડ્યા. એ યુવતીઓ ખૂબ જ મધુરા અવાજે ગાઈ રહી હતી. એ લોકોની નજર અમારી સામે જ હતી. એમનું ગીત ધીમે ધીમે અમને ઘેરી અસર કરી રહ્યું એવું લાગ્યું. એ ગીતમાં કોઈ અજબ પ્રકારનું ખેંચાણ હતું. અમારા પોપચા એટલા બધા ભારે થઈ ગયા હતા કે અમે લોકો આંખ પણ પૂરી ખોલી શકતા ન હતા. એવું લાગતું હતું કે અમે સૌ હમણાં જ ઊંઘમાં સરી પડશું. એ ગીતના શબ્દો હતા, આવ એ મુસાફર, આવ તું દરિયામાં ઝંપલાવ, અમે સદીઓથી તારી વાટ જોઈએ છીએ, હવે વાર ન લગાડો મુસાફર, આવ. અચાનક જ એમના શબ્દો અમારા કાને અથડાયા. અમને સમજ નહોતી પડતી કે આ શબ્દો અમને સમજાવવા કેવી રીતે લાગ્યા. બરાબર એ જ સમયે માતાજી મારી બાજુ ફર્યો અને એનો પગ મારા પગ ઉપર પડ્યો અને મારી ઊંઘ ઉડી ગઈ. રોબર્ટ, આ મરમેડ છે, જલપરી છે, ચાલો જલ્દી આપણે અંદર જતા રહીએ. પરંતુ એની સામેથી નજર હટવા જાણે તૈયાર નહોતી. જલપરીઓ અંગે ઘણી વાતો તો વાંચેલી હતી,
એમાંની મોટા ભાગની ભયાનક ખોફનાક જ હતી. તે પોતાના સંગીત અને સૌંદર્યના આકર્ષણથી ખલાસીઓને લલચાવી દરિયામાં ડૂબાડી દેતી હતી. આવું પણ સાંભળેલું હતું ને ઘણા ખલાસીઓ મોતને ભેટ્યા એવું પણ વાંચેલું હતું. અમને અચાનક ઊંઘ ઉડી ગઈ અને અમે ઝડપથી અંદર જતા રહ્યા અને પેલો ભૂરો પ્રકાશ અચાનક ગાયબ થઈ ગયો અને મેં રિવોલ્વર લાવી આકાશ તરફ ધડાકો કર્યો એ ભેગો દરિયા પર ફરીથી અંધકાર છવાઈ ગયો. તો પાછા અમે બીજે દિવસે 12મી તારીખની વાત આવી જાય છે કે આવું જલપરીઓ જેવું કંઈ હોય છે ખરું, કે આવું આ સાંભળેલું હતું એ આપણને દેખાણું કંઈ ખબર નથી પડતી. ઘણીવાર ભ્રમ પણ થતા હોય છે. અને અચાનક જ તે બોટ ઉપર કંઈક અજુગતું બનવાનું હોય એવું લાગ્યું અને અમારી બોટ એક સ્ટીમરના પડખામાં જઈ અથડાય એવું હતું. અમે એકદમ ઝડપથી સુતેલાને ઉઠાડ્યા અને સઢની સુકાનને બાંધેલી ગાંઠ છોડી ઝડપથી અમારી બોટ ફેરવી. અમને લોકો દરિયામાં કૂદી પડવાનું કહેતા હતા, પરંતુ અમારી બોટ વધારે ઝડપથી ચાલતી હતી. હવે શું કરવું એ અમે વિચારીએ ત્યાં તો અમારી બોટ થોડી અટકી ગઈ અને અમે સ્ટીમર સાથે ભટકાતા અટકી પડ્યા. આ વર્ણન પણ બહુ સરસ છે કે અચાનક તે આગળ કોઈ સ્ટીમર કે કાંઈ આવી જાય અને આપણે રોડ ઉપર વાહન ચલાવતા હોય એમાં તો આપણી પાસે બ્રેક હોય છે, આપણે બ્રેક મારી દઈએ કે આમથી આમ તારવી લઈએ. દરિયામાં એ કેવી રીતે જવું, એની સારી રીતે મથામણનું વર્ણન લેખક કરે છે. બહુ લાંબુ વર્ણન નથી હોતું, બાળકોને ગમે એવું બહુ ટૂંકા વાક્યો ટૂંકી ભાષામાં વર્ણન થાય છે, પણ ઝડપથી થાય છે. છતાંય કોઈ વાત છૂટી જતી હોય એવું આપણને લાગતું નથી. આ સફરમાં આગળ દરિયાઈ ચાંચિયાનો ભેટો થાય છે અને એમાંથી પાછા બચે છે. એનું સુંદર વર્ણન છે. અને એ સમયે બ્રિટનની હકુમત વચ્ચે ની બેંકોમાં નેશનલ બેંક ઓફ ઇજિપ્તે બહાર પાડેલા પાઉન્ડથી વિનિમય થતો. એ પાઉન્ડથી થતા વિનિમયનો ચાંચિયાઓને પાઉન્ડ આપીને ચાંચિયાઓને મદદ કરવાનું સારું એક છે કે જે કોઈ ગેરમાર્ગે દોરાયેલા હોય, ખોટું કામ કરતા હોય, એ લોકોને તમે સારા રસ્તે વાળી શકો છો. કોઈ પણ ખોટું કામ કરનારની પાછળ કંઈક તો એ લોકોને એવા કારણ હોય છે કે જેને કારણે એ લોકો આ વસ્તુ કરવા પ્રેરાતા હોય છે. તો આ ચાંચિયાઓ જ્યારે ભેગા થાય છે ત્યારે એનું લેખક સરસ વર્ણન કરે છે અને વાત સારી રીતે રજૂ કરે છે કે ચાંચિયાઓની માથે દેવું થઈ ગયું હોય છે અને એ દેવું ચૂકવવા માટે બીજો કોઈ રસ્તો ન હોતા તેઓ વાણ લૂંટે છે અને વાણમાંથી મળતા પૈસાથી દેવું ચૂકવવાનું અને ઘર ચલાવવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આ મિત્રો એ લોકોને પૈસા આપી અને દેવું ચૂકતે કરાવવાને મદદ કરે છે અને એ લોકો પાસે એટલી ભગવાનની દયાથી એ લોકોને આ હીરાના ખજાનામાંથી જે વસ્તુ મળેલી હોય છે અને એમનો ધંધાની આવડતને કારણે કુનેહપૂર્વક ધંધો કરતા હોવાથી એ લોકો પાસે એટલા પૈસા હોય છે કે એ લોકો મદદ કરી શકે છે. એની વાત છે. પછી સુએઝથી કેરોનું વર્ણન છે. સુએઝથી કેરો પહોંચે એનું આખું ભૂમધ્ય સમુદ્રનો જેનો નકશો પણ આપેલો છે લેખકે. એમાં આપણે અંદર જાજા ન ઉઠતા સીધા અલમરના સ્ટેશને પહોંચીએ છીએ 8મા પ્રકરણ ઉપર. ત્યાં હોટલ ઉપર પહોંચી ગયા છે અને રૂમ ખુલ્લો હોય છે. ત્યાં માઇકલ કાકા બોલાવે છે અને માઇકલ કાકા વાત કરે છે કે ડીક, પેલા ભેદી માણસને અબાના એ સામે બગીચામાં બેઠેલો જોયો. એ આ રૂમ તરફ જોઈ રહ્યો છે અને હું અને અબાના બારીની પાછળ લપાઈને તેને જોઈ રહ્યા. બે ક્ષણ પહેલા જે ઊભો થઈ તારી બારી બાર રહેલા ઝાડ નજીક આવ્યો છે. એટલે હું એ પૂછું છું કે પરંતુ કાકા, ડીક કહે છે, પરંતુ કાકા તમે આમ લપાઈને શું કામ બેઠા છો? એનાથી આપણે ક્યાં સંતાવાનું છે? માઇકલ કાકા કહે છે કે ડીક, તું આમ લપાઈને જજે, ઊંચો ન થઈશ. એ માણસ જો ઝાડ પર ચડીને આવશે તો થોડી વારમાં જ આ બારીમાં ડૂકાશે.
સાવ દબાયેલા અવાજે માઇકલ કાકા બોલ્યા. એટલે ડીક કહે છે કે કાકા આપણે બારીમાં ઊભા રહીએ તો એ માણસ અહીંયા આવવાની હિંમત નહીં કરે. માઇકલ કાકા મારી સામે બે ક્ષણ જોઈને ખૂબ ધીમા અવાજે કહે છે કે એની પાસે બંદૂક પણ છે અને આપણે કંઈ ધમાલ થાય એવું કરવું નથી. અજાણ્યા પ્રદેશમાં અજાણી જગ્યાએ ખોટી બબાલ ન કરવાની એક સામાન્ય વાત આપણે વડીલો પાસે સાંભળી હોય એની જ અહીંયા પાછી વાત છે. હવે મને બંદૂકની વાત સાંભળીને મને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ અને હું સાવ ચૂપ થઈ ગયો. બારીની બાજુમાં લપાઈને બેસી ગયો. થોડીક વારમાં તે માણસ બારીમાં ડોકાયો. અરે એ ડીક, માઇકલ કાકા અને અબ્બાના ક્યાં ગયો હશે કે તેનો ખ્યાલ છે? એમ જોરથી બોલતો પોલ અમારા રૂમમાં આવે છે. એ જ સમયે આવે છે અને પેલો માણસ ઝાડની ડાળી ઉપરથી સડસડાટ ઉતરીને નીચે ઉતરી જાય છે ને પોલ પૂતળાની માફક એમને ઊભો રહી જાય છે અને બોલે. એણે પણ એ માણસને જોયો એટલે બોલે છે કે ડીક, આ પહેલો જ માણસ હતો ને જે આપણો પીછો કરી રહ્યો છે. હવે એ માણસ શું કામ પીછો કરતો હતો એની આગળ આવે છે. એ રાત્રે અમને બરાબર ઊંઘ ના આવી. સવારે વહેલા ઉઠી અમે કેરો રેલવે સ્ટેશને પહોંચ્યા. આ વખતે અમારો સામાન બરાબર તપાસીને પછી જ અમે ગાડીમાં મૂકેલો. છેક સ્ટેશન સુધી અને ગાડીમાં બેઠા ત્યાં સુધી અમે સાવચેત હતા, પરંતુ ટ્રેન ઉપડી ત્યાં સુધી પેલો ચહેરો ઢાંકેલો માણસ ક્યાંય દેખાયો નહીં. અને અમે પોલ કહે છે કે હાશ ડીક, માંડ છૂટ્યા એ બુકાની વાળાથી. ના પોલ, તને ને મને ખબર પણ ન પડે એ રીતે આ માણસ ટ્રેનના કોઈક ડબ્બામાં ચડી જ ગયો હોઈ શકે. આપણે સાવચેત તો રહેવું પડશે. ગાડી ઉપડી અને દરવાજા તરફ હું ઊભો થઈને દોડ્યો. ધીમે ધીમે ગાડી ખસવાનું ચાલુ કર્યું. વરાળ એન્જિને એક ટીની સિસોટી વગાડી. દરવાજા પાસે મેં જે દ્રશ્ય જોયું તેનાથી હું હસીને બેવડ વળી ગયો. મને ગાંડાની માફક હસતો જોઈ પોલ, રોબર્ટ, જેક અને હેસ્લિંગ પણ મારી બાજુમાં આવી ગયા. એ લોકો પણ બહારનું દ્રશ્ય જોઈ હસી પડ્યા. અબાના માથા પર કોઈ ઇજિપ્તના માણસ પાસેથી ખજૂરનું આખું વાડિયું મૂકીને દોડતો દોડતો આવતો હતો. એક હાથે સૂંડલો પકડેલો અને બીજા હાથે ઠંડા પાણીની મશક હતી. અમારા ડબ્બાના બારણાથી થોડેક જ દૂર એના માથા પરથી સૂંડલો પડી ગયો અને એના પર અબાના પડી ગયો. થોડું હસી લીધા પછી હું ઝડપથી ઉતર્યો અને ખજૂરનું વાડિયું ગાડીમાં ડબ્બામાં ચડાવ્યું. અહીંયા ખજૂરનું વાડિયું શબ્દ અત્યારના બાળકો માટે નવો છે, કારણ કે અત્યારે તો હવે તો ખજૂરના 250 ગ્રામના 500 ગ્રામના પેકેટ જ ઘરમાં આવતા હોય છે. ખજૂરનો આખો સૂંડલો, તો સૂંડલો શબ્દ તો ઘણા બાળકો હવે નહીં પરિચિત હોય. એ ખજૂરના સૂંડલાને ખજૂરનું વાડિયું કહેવાય. આ બહુ સામાન્ય તળપદી ગુજરાતીના શબ્દો છે. પોલે ઝડપથી અંદર લીધું, પાણીની મશક પણ લઈ લીધી અને અમે ધીમે ચાલતી ટ્રેનમાં ચડી ગયા. માઇકલ કાકા ચિંતામાં હતા અને કહે છે કે ચાલુ ટ્રેનમાં ક્યારેય ચડવું નહીં. તમારે એવો પ્રયત્ન કરો કે ટ્રેનના સમય પહેલાં તમે પહોંચી જ જાઓ. અત્યારના ટ્રેનના એક્સિડન્ટ ઘણા બધા બનતા આપણે જ્યારે સાંભળીએ છીએ, જોઈએ છીએ બોમ્બેમાં ને અન્ય સ્ટેશનો પર, ત્યારે આ વસ્તુ આપણને તરત મગજમાં ક્લિક થાય કે આ માઇકલ કાકા તરત કહે છે કે ક્યારેય ચાલતા વાહનમાં ચડવું નહીં, તે જિંદગી માટે જોખમી સાબિત થઈ શકે છે. થોડી વાર પછી અમે આડી અવળી વાતો કરી, ખજૂર ધોઈ લીધી અને ખજૂર ખાધી. દુનિયામાં સૌથી વધારે ખજૂર પેદા કરતા દેશમાં જ ખજૂર ખાવાની મજા પડી ગઈ. અહીંયા સ્ટેશનની બહાર રણમાં જવાનું હતું. આખો રસ્તો સાપ અને વીંછીનો જ ભરેલો હતો. અહીંયા એવો નિયમ હતો કે ગધેડાની વ્યવસ્થા જો પહેલાંથી ન થઈ હોય તો તમને સ્ટેશનની બહાર ન નીકળવા દે. આ અત્યારના ઘણા બધા એરપોર્ટ ઉપર કે એમાં આપણે જોવા મળે છે કે સિક્યોરિટી વ્યવસ્થા હોય છે. આ વન ટાઈપ ઓફ સિક્યોરિટી એવું મને લાગ્યું કે જો તમારે
અલમરના રેલવે સ્ટેશનથી દૂર છે અને આખો રસ્તો પૂર્વ રણમાં આવેલો હોવાથી સાપ અને રણના વીંછી અને રણના સાપ ખૂબ ઝેરી હોય છે. તો તમારે માટે પહેલેથી જવા માટે જો તમે ગધેડાની વ્યવસ્થા કરીને સ્ટેશન બાદ તમારા ગધેડા આવી ગયા હોય તો જ તમારે રેલવે સ્ટેશનની બહાર નીકળવાનું. અમને એવું થયું કે ક્વાજીને ખબર હશે કે ક્વાજી નહીં લાવ્યો હોય અમારા માટે ગધેડા. હવે અમે શું કરશું? આ તો છેલ્લી ટ્રેન છે એટલે હવે અમે અહીંથી કાંઈ કરી ન શકીએ. એટલે અમારે ત્યાં જ રહેવું પડ્યું. અને એવો જ નિયમ નાઇલ નદીમાં હોડી દ્વારા આવતા મુસાફરો માટે પણ હતો કે હોડીમાં જવાની તમારે મુસાફરી કરવી હોય તો હોડીની સગવડ હોય તો જ તમારે આગળ વધવાનું, નહીતર નહીં. હવે અહીંયા નવાઈ અમને એવી લાગી કે ઊંટને બદલે રણ પ્રદેશમાં ગધેડાનો ઉપયોગ થાય છે. કારણ કે મોટા ભાગે આપણે એવું સાંભળ્યું છે કે રણ પ્રદેશમાં ઊંટ જ ચાલતા હોય છે. તો પ્લેટફોર્મ પર આંટા મારવા સિવાય અમારી પાસે કોઈ કામ નહોતું ને અમે ધીમે ધીમે આમથી આમ આંટા મારતા મારતા સમય પસાર કરતા હતા. સવારે ચોકીદાર બદલાઈ ગયો અને અચાનક ધૂળના વાદળ જેવું કંઈક દેખાવા માંડ્યું. એમાં ગધેડા પણ દેખાણા. એવું હેસલિંગ જે દૂરબીનથી આજુબાજુનું સતત જોવા ટેવાયેલો હતો એ વાત કરે છે. ને પોલ કહે છે કે આપણે ગધેડાના જેટલા બધા વિચાર કરીએ છીએ કે આપણને ધૂળમાં ઉડતી ધૂળમાં ગધેડા જ દેખાય, પરંતુ આગળની બધી જગ્યાએ જ્યારે જ્યારે હેસલિંગે કંઈક જોયું હોય ત્યારે સાવચેતી રૂપે એ સાચો પડ્યો છે. એટલે અમે પાછું ફરીવાર દૂરબીન એની પાસેથી લઈને જોયું અને ખરેખર ગધેડા તે ધૂળ ને રેતી ઉડાડતા દોડતા આવી રહ્યા હતા. અમે અને જોયું કે ગધેડા ઉપર એક કપડું ઢાંકીને આવેલ માણસ બેઠેલો હતો જે ગધેડાને હાંકીને લઈ આવ્યો હતો. અહીંયા અમને નવાઈ લાગી કે આ માણસ તો હુમલો કરવા આવેલો હતો, એ જ પાછો અહીંયા કેવી રીતે? પણ ત્યાં અમે ચોકીદારને 10 પાઉન્ડની બક્ષિસ આપી. એટલે એ નજીક આવીને કહે છે કે સર, અહીંયા મોટે ભાગે કોઈ મુસાફર આવે છે ને આવે તો એ થોડાક શિલિંગ જ ભેટમાં આપે છે, તમે તો પાઉન્ડ આપ્યા. ને એ ખુશ થઈ ગયો. ખુશ થઈને પોતાની ઓફિસમાં દોડીને ગયો ને બહાર આવીને એને થોડાક સફેદ બીજ મારા હાથમાં આપ્યા. આ બીજ કાયમ તમારી પાસે રાખજો, ઇજિપ્તમાં હો ત્યાં સુધી જરૂર રાખજો. અહીંના વીંછી મોટા અને જીવલેણ હોય છે. એકાદ વખત રણનો વીંછી કરડે તો અડધા કલાકમાં માણસ બેભાન થઈ જાય અથવા મરી જાય. આ બીજ થોડાક પાણી સાથે ઘસીને વીંછીને લેપ એનો વીંછીના ડંખ ઉપર લગાડી દેશો એટલે ઝેર ચૂસી લેશે. અને વીંછીનું ઝેર ઉતરી ગયા પછી માણસનું શરીર ઠંડામાંથી ગરમ થઈ જતું હોય છે. એ આવતો તાવ એકાદ દિવસ રહેશે, પરંતુ ઝેર તો સંપૂર્ણ ઉતરી જશે. ત્યારે યાદ આવ્યું કે ઓલી આપણને હેસલિંગના ધૂની વૈદ કાકાએ આપેલી તાવ ઉતારવાની લાકડી તો સાથે હતી જ તે. હવે વીંછીનું ઝેર ઉતારવાના પણ મારણ મળી ગયું. પછી અમે પેલાને પૂછીએ છીએ કે ભાઈ, તારું નામ શું છે અને તમે શું કામ અમારો પીછો કરો છો? સુએઝ બંદરથી છે કે તમે અમારી સાથે જ છો? એટલે એ માણસ કે ભાઈ, હું તો ક્યાંય અમરનામાંથી બહાર જ ગયો નથી અને રોજ રડ્યા ખેડ્યા મુસાફરો માટે ગધેડા લાવવા અને ફેરી કરવી એ મારું કામ છે. બાકી હું કોઈનો શું કામ પીછો કરું? એટલે અમે કહીએ છીએ કે એ એક બુક્કાની વીટેલ માણસ મારી પાસે આવ્યો હતો ને એણે કીધેલું કે તમે અહીંથી સાંજથી સ્ટેશન ઉપર અટવાણા છો એટલે હું ગધેડા લઈને આવ્યો. એટલે અમે પૂછીએ કે બુકાની બાંધેલ માણસ કોણ ને એનું નામ શું? કે મને કાંઈ બીજી ખબર નથી. એને આટલું કીધું ને મને 8 પાઉન્ડ આપી દીધા એટલે હું અહીંયા આવી ગયો. એટલે અમે પૂછીએ છીએ કે તો તું તારો ચહેરો શું કામ ઢાંકી રાખસ? તો કે ઈ તો ગધેડાની ઉડતી ધૂળ ઢાંકવા માટે, એનાથી બચવા માટે. બાકી હું કઈ મીઠતો નથી, હાલો જલ્દી. હવે અમે ફટાફટ બેસી ગયા ને હાલવા લાગ્યા. હજી અમારા માટે પેલો બુકાની વાળો માણસ તો એક પ્રશ્નાર્થ જ બની રહ્યો હતો.
આગળ જતા જતા અમે વિચારીએ છીએ કે હવે શું કરશું. ત્યાં આગળ રેતીનું તોફાન આવે છે, રેતી એમાંથી બચીને પાછા અમે આગળ જઈએ છીએ. આમ કરતા કરતા અમને છેક અબીરા મળે ત્યાં સુધી અમે પહોંચી જઈએ છીએ. અખેનાતનની કબરનું પ્રવેશદ્વાર પર્વતના પડખામાં કોરાયેલું દૂરથી જ દેખાયું. આખો વિસ્તાર પહાડી અને ભેકાર થોડીક હતો. દાળ ભલે ને રહેતી એમ બહુ જાડી જો લાગે ને એમ જ કર. હર્ષિતા તમારું મ્યુટ કરશો ખાસ. તો પેલું જે છે એમાં મૂકી. હર્ષિતા બેન, અમને બધાને એ વાતનું આશ્ચર્ય હતું કે ગુફા ખુલ્લી હતી. ક્વાઝી તેમજ સાદી બંનેના કહેવા પ્રમાણે અખેનાતન સૂર્યપૂજક હતા, એટલે એમણે સમગ્ર ગુફાની રચના એવી રીતે કરાવેલી કે સવારના સૂર્યના કિરણો એની મેળે જ રોયલ કબરના દરેક ખંડમાં પડે અને એ માટે ઘણા ગુપ્ત દરવાજાઓ એની મેળે જ ખુલી જાય. કદાચ એ રચના પ્રમાણે આ મુખ્ય દ્વાર ખુલી ગયું હશે. અહીંયા આપણને એનું નકશો પણ મળે છે. દાખલ થવાનું દ્વાર, લોબી, ફારો અખેનાતનની રોયલ કબર, વચ્ચેનો કમરો, દીકરી મિકેતા ને તેમની કબર, એના 3 ભાગ, નેફર્ટિટી માટે રાખેલી અધૂરી કબર અને જગ્યા. આવો નકશો અહીંયા આપણને સાથે મળે છે. ક્વાઝી એવું કહે છે કે બપોરના 12 વાગે જ્યારે સૂરજ એ પાડીની ઉપર આવી જશે ત્યારે એ દ્વાર બંધ થઈ જશે. બધા ચૂપ થઈ ગયા. અમે ફટાફટ ગુફામાં ફરવા લાગ્યા. પગથિયાની બાજુમાં પથ્થર દ્વારા ગ્રેનાઇટના પથ્થર ઉપર વજન મૂકવાથી કળ ખુલી જાય અને દરવાજો ખુલે. આ રચના ત્યાર સમયના ઇજનેરી મિકેનિઝમની આપણને ખ્યાલ આપે છે કે સમયે પણ કેવી કેવી રચનાઓ થતી હતી. આપણા ઘણા રાજમહેલોમાં પણ એવા ભોંયરા હોય છે કે જેના બારણા કળથી ખુલ્લા હોય છે. અહીંયા પણ કળથી ખુલે. કળ કેવી રીતે ખોલવી, ત્યાં મશાલ માટેની જગ્યા છે એ કેવી રીતે કરવી, એની સાદી સમજ લેખક આપણને આપે છે. અમે અંદર જવાની તૈયારી કરી લીધી. અમારો સામાન તપાસી લઈએ તો અને અંદર ચેમ્બરમાં જઈએ છીએ. અમે મૂંઝાઈ ગયા કે ભાઈ અહીંયા ભૂગર્ભ માર્ગે કેવી રીતે જવાનું, શું કરવાનું. પણ એકબીજા અમે જોર જોરથી બૂમ પાડીને, પહાડી વિસ્તાર હતો એટલે પડઘાતો અવાજ સાંભળવા માટે એકબીજાના બૂમ પાડવા, નામ લઈને બોલાવવા લાગ્યા. સાદ બેસી જાય એટલા જોર જોરથી અમે બૂમ પાડી, છતાંય એ તોતિંગ દરવાજો ન ખોલ્યો ને ક્યાંય કળ કે દરવાજો ખોલવાની રચના નહોતી દેખાતી. ત્યાં અમે પાણીનો અવાજ પણ સાંભળ્યો, જેથી અમને ખ્યાલ આવ્યો કે અહીંયા અંદર પાણી પણ ક્યાંક વહે છે. એ પાણીના અવાજની વહેણની દિશામાં ચાલતા અમે નવાઈમાં ડૂબી ગયા, કારણ કે 2 પાડીની વચમાં એક નાનકડું સરોવર હતું. એની ઉપર સુંદર ઝરણું હતું, જે સરોવરમાં નાનકડા ધોધ રૂપે પડતું હતું. આજુબાજુ ખજૂરીના ઝુંડના ઝુંડ હતા. નવાઈની વાત એ હતી કે સરોવરમાંથી પાણી ક્યાંય જતું હતું એ ખબર નહોતી પડતી. બહાર નીકળતું હતું પણ ક્યાં જતું તે નહોતી ખબર પડતી. પછી સવાલ થયો કે સરોવરના કાંઠે અમે આંટો માર્યો, છતાંય અમને માર્ગ દેખાયો નહીં. ત્યારે એવું થયું કે ભૂગર્ભ માર્ગે ક્યાંક પાણી આ બહાર જતું હશે અને ક્યાંક ઝરણું વહેતું હશે. ત્યારે આગળ અમે જે ઝરણું જોયું હતું, પૂરા રસ્તે એક વહેતું ઝરણું, ત્યારે અમને એવું થયું કે આ ભૂગર્ભ રસ્તે આમથી આમ જતું વહેણું. તો એ રચનાને અમને એટલી બધી નવાઈ લાગી. અને રાજવી કુટુંબ ભૂગર્ભ રસ્તે ક્યારેય પસાર થાય તો એને પાણીની તંગી ના પડે, ગરમીના દિવસોમાં આખા માર્ગ ઉપર ઠંડક રહે, માટે આ ઝરણાની વહેણની વ્યવસ્થા કરવામાં આવી હોય એવું અમે માન્યું. હવે કબરનો દરવાજો ક્યાંકથી ખોલવા માટે અમે આમથી આમ મથતા હતા અને
એક ચાવી જે વચ્ચે મને મળેલી હતી એનાથી અમે એ તાવીજ ભર્યું અને દરવાજો ખુલી ગયો. અમે દરવાજો ખુલતા ત્યાં ઊભા રહી ગયા, કારણ કે અંધારી ગુફામાંથી પડઘાતો અવાજ આવ્યો, બાબાના મિસ્ટર માઇકલ ડીક તમે લોકો આવ્યા છો, ત્યાં જ ઊભા રહી જાઓ. અને અમે ચમકી ગયા કે અહીંથી અમારું નામ કોણ બોલ્યું, આ કોણ? ફરી અવાજ આવ્યો, અબાના મિસ્ટર માઇકલ ડીક તમે અહીં શું કામ આવ્યા છો? અને અમે ગભરાયા. આગળ વધવાની ઈચ્છા થતી હતી, સાથે બીક પણ લાગતી હતી, અને હવે જવું કે નહીં અહીં સુધી આવ્યા પછી એ પણ વિચારતા હતા. ને અમારી સાથે આવેલો કાદશમાન ને સાદી તો આ અવાજ સાંભળતા જ બહાર દોડી ગયા ગુફાની. ત્યાં પાછો ગુફામાંથી અવાજ આવ્યો, અબાના, એ અબાના, તું અબાના જ છે ને? અમારી આંખ હવે અંધારામાં થોડીક થોડીક ટેવાતી જતી હતી. અમે જોયું તો એક સફેદ ઓળો દેખાણો. ઢાળમાં ઉતરતા પગથિયા હોવાથી એ સફેદ ઓળો લગભગ 20 ફૂટ નીચે હતો. 2-4 ક્ષણ આમ જ પસાર થઈ ગઈ અને અમારાથી એક અવાજે બૂમ પડાઈ ગઈ, અબીરા! અને અબીરા બાકીના પગથિયા દોડીને ચડ્યો અને અમને ભેટી પડ્યો. તું અહીંયા ક્યાંથી? હવે જે કામ માટે આવ્યા હતા એ કામ સફળ થયું. વિઘ્નો આવતા આવતા તે અમે એની સુધી પહોંચી ગયા. અમને એને મળીને ખૂબ રડવું આવ્યું, રડ્યાય તે એ પણ ખૂબ રડ્યો, ને છતાંય તે પાછા અમે એટલા ખુશ પણ થઈ ગયા. હવે અમારથી તો બહાર તો અંધારું થવા માંડ્યું હતું, એટલે ગુફાની બહાર નીકળી શકાય એવું હતું નહીં, અને બહાર નીકળી ગયેલા લોકો અમારી મદદ કરી શકે એમ નહોતા. હવે અહીંયા પાછા એ મિત્રો કબરમાં ચક્કર મારે છે, કબરમાં ફરે છે, અબીરાએ ભેગા કરેલા સામાનમાં શું શું છે એ જોવે છે. હવે પુસ્તક પૂરું થતા આપણને રાજા અખેનાતન તેમજ રાણી નેફરટીટીના ચિત્રો લેખક આપે છે. ત્યારની રાજમુદ્રાનું ચિત્ર આપણને આપે છે, અને અમુક પ્રાચીન ઇજિપ્ત ભાષાના શબ્દો જે લેખકે વાપર્યા છે તેના અર્થ પણ લેખક આપણને આપે છે. સાથે જ ઇજિપ્તની લિપિ જે વપરાણી હતી પુસ્તકમાં અને ત્યાં એના તે શબ્દો અને ચિત્રો બંને આપણને આપે છે. અને 1905ની સાલમાં ઇજિપ્તનો રેલમાર્ગ કેવો હતો એનું પણ સ્ટેશન ને ગામના નામ સાથે આપણને નકશો આપે છે. તો આવી સુંદર વાર્તા મેં આખી પૂરી નથી વાંચી, અને આખી પૂરી હું વાંચું પણ નહીં, કારણ કે નહીં તો તમને એ વાંચવાની ઉત્સુકતા ન રહે. અત્યારે એવું માનું છું કે ઘણો સમય મેં લીધો, અને આમાંથી બને તો આ પુસ્તક વાંચવાનો અથવા તો આપના બાળકોને વંચાવવાનો પ્રયત્ન કરજો. વીજળીવાળા સાહેબના પુસ્તકો ખરેખર પ્રેરણાદાયી હોય છે. અહીંયા મારું વક્તવ્ય હું પૂરું કરું છું. અસ્તુ. નમ્રતાબેન, ઓવર ટુ યુ. થેન્ક યુ વેરી મચ જિજ્ઞાસાબેન. આઈકે વીજળીવાળા સરની ઘણી બધી પુસ્તકો ઘણા બધા લોકોએ વાંચેલી હશે, અને ડોક્ટર આઈકે વીજળીવાળા સાહેબ વિશે એટલું તો કહી શકું કે એમના પુસ્તકમાંથી, દરેક પુસ્તકમાંથી કંઈક ને કંઈક શીખવા અચૂક મળે છે આપણને. તો આ વિશે આમાંનું એક પુસ્તક એટલે સાથીદારની શોધમાં. અને જિજ્ઞાસાબેન વિશે હું જણાવું તો કે તેઓ સાહિત્યના ઘણા શોખીન છે અને ઘણા પુસ્તકો વાંચે છે, અને ડોક્ટર આઈકે વીજળીવાળાના તમામ પુસ્તકો તેઓએ સંપૂર્ણ રીતે વાંચેલા છે, અને તેના વિશે ખૂબ જ દ્રષ્ટાંત સહિત તેઓ આપણને માહિતગાર કરે છે. તો આજે પણ તેઓએ સાથીદારની શોધમાં આ પુસ્તક વિશે આપણને સંપૂર્ણ માહિતી આપી, અને જાણે કે એવું અનુભવાઈ રહ્યું હતું કે આપણે પણ તે ઇજિપ્ત પહોંચી ગયા છીએ, એવું લાઈવ દ્રષ્ટાંત અને આમ લાઈવ ફીલ થતું હતું. તો તે બદલ જિજ્ઞાસાબેનનો ખૂબ ખૂબ આભાર. હવે હું આપણા શ્રોતાગણોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું, અને શ્રોતાગણોમાંથી પણ કોઈને પણ આ પુસ્તક વાંચેલું હોય, આમ તો મારા ખ્યાલ મુજબ વાંચેલું જ હશે, આઈકે વીજળીવાળા સર છે એટલે અવશ્ય વાંચેલું હશે. તો એમાંથી કોઈ પોતાના વ્યૂઝ રજૂ કરવા ઈચ્છતું હોય, અથવા તો જિજ્ઞાસાબેનના વક્તવ્ય વિશે કંઈ પણ તેમને તે પૂછવા ઈચ્છતા હોય, તો હવે હું હેન્ડઓવર કરું છું, અને હેન્ડ રેઝ કરીને કંઈ પણ બોલી શકશે. જ્યોતિબેન વિશાલ ભારડિયા.
અ, આપ કઈ કહેવા ઈચ્છો છો? તેઓ કન્ટિન્યુ છે. હા, હું કહેવા ઈચ્છું છું. મેં આ પુસ્તક વાંચેલું છે. એના પછીનું પણ પુસ્તક વાંચેલું છે. તે પુસ્તકનું નામ છે લોલટૂનની ગુફા. તેના પછીનું પુસ્તકનું નામ છે બરમુડા ટ્રાયેંગલ. તે પણ મેં વાંચેલું છે. અને તેના પછીના પુસ્તકનું નામ છે અંતરિક્ષની સફરે, જે મેં વાંચેલું છે. અને તેના પછીની પુસ્તકનું નામ છે સનાની નદીની શોધમાં, જે મેં વાંચ્યું છે. ખૂબ સરસ છે. વાહ, ખૂબ એવા સરસ કહેવાય. ખૂબ સારા બંનેને વાંચક તમારા માતા પિતા બંનેને ખૂબ ખૂબ અભિનંદન દીકરા. વાંચવું ખૂબ સારું છે ને વાંચનની ટેવ જાળવી રાખજે. હા. ખૂબ સારા વાંચક છો. મજા આવી? સંગીતાબેન, હા, મજા આવે. બહુ બધા રસિયો આમાં છું. સંગીતાબેન કેમ છો? રાજકોટ રાજકોટ આવી ગઈ. વાહ વાહ વાહ. હવે આપની બુક તો ગોઠવીએ. આપણી વાત પેન્ડિંગ હતી ઘણા ટાઈમ આપણે વાત થઈ હતી. હા. પહેલા. જી જી. વાહ વાહ વાહ. તો અને છે ને હું મોડી જોઈન થઈ આજે, અચ્છા. તો મને ખાલી નામ જાણવું છે. આપણે જિજ્ઞાસાબેન જે સ્ટોરી માટે વાત કરતા હતા ને, એનું નામ મારે ખાલી જાણવું છે. સાથીદારની શોધમાં ડોક્ટર આઈ કે વીજળીવાળાનું પુસ્તક એમણે લીધું છે. ઓકે. સાથીદારની શોધમાં. જી. નમસ્તે બેન. નમસ્તે. હું રાજકોટમાં જ હતી, 25 વર્ષ રહી, લાઇબ્રેરિયન તરીકે કામ કર્યું, કોટક સ્કૂલમાં, અરે મહિલા વાહ. કોલેજમાં. આપ ક્યાંથી છો? હું રાજકોટ થી જ છું. અત્યારે રાજકોટ જ છું. અચ્છા અચ્છા. રિટાયર્ડ? ના, હાઉસવાઈફ. અચ્છા. આપણે સાથે તો નતા ભણતા? ના, હું ભાવનગર ની છું. અચ્છા ઓકે. અને આ જ્યોતિબેન છે કે જ્યોતિબેન નો દીકરો છે અત્યારે જે વાત કરી રહ્યા છે? જ્યોતિબેન નો દીકરો હોય એવું માનું છું. મને લાગે. શું નામ છે બેટા? હલો. વીર. હે? વીર. વીર. હા. અને કેટલામાં ધોરણમાં છો? 7મા. અને આટલું બધું વાંચી લીધું? કિરણ ખજાનો વાંચી લીધો, કેતા ભૂલી ગયો તો. ઓહો હો હો. તારી વાત ધન્ય ઉપરથી છે લાગી બા. તો બેટા. હજી એક પુસ્તક બાકી છે. જો અચ્છા. કોઈની નજરમાં હોય તો કહેજો. તેનું નામ છે અગારથાની સફરે. અરે વાહ, સાચી વાત છે. પછી મારી બુક નું આપણે 1-2 વીક પછી રાખીએ છીએ. મેં પણ બુક લખી છે. પછી વાત કરશું. મારી વાર્તા જામનગર ના કોઈ કેસે, પણ એમનું હજી ગળું સારું નથી ને, તો કે હું તમને કહીશ. મેં વાર્તા 16 વાર્તાનો સંગ્રહ લખ્યો છે. વાર્તાનું નામ છે ઝેરન્ટો. બરાબર. બરાબર. અને જો એનો ફોટો બતાવું. બરાબર. વાહ. આ મારો ઝેરંટો. ફોટો. હા. ચોક્કસ રાખીએ સંગીતા. આના ઉપર હા, બુક ટોક રાખીએ. ચાલો હવે બીજાનો વારો. હવે કોઈ આપણા શ્રોતા મિત્ર ભરતભાઈ ઠાકોર, અહમદભાઈ, વિરાંગભાઈ વૈષ્ણાની, કોઈ મિત્ર કોઈ પોતાના વ્યૂઝ શેર કરવા ઈચ્છતા હોય તો? પ્રફુલભાઈ દોશી, આ બધા આપણા રેગ્યુલર શ્રોતા મિત્ર છે. મુકેશભાઈ, દક્ષાબેન, અથવા બીજું બી કઈ પણ કહેવા ઈચ્છતા હોય તો અવશ્ય કહી શકે છે. ખ્યાતિબેન ભટ્ટ,
ઓકે, તો આજની બુક ટોક આપણે અહીં પૂર્ણ કરીશું. અને ફરી એક વખત જિજ્ઞાસાબેનનો ખૂબ ખૂબ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આટલી સુંદર બુક ટોક આપવા બદલ, અને આપણને ખૂબ જ સુંદર રીતે માહિતગાર કરવા બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર. અને હવે મળીશું, તેમજ જ્યોતિબેનના સન વીરભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હવે મળીશું આવતા રવિવારે કોઈ નવા પુસ્તક સાથે અને નવા એક વક્તા સાથે. ત્યાં સુધી સૌને નમસ્કાર અને હેપી સન્ડે. આવજો.